ચાલો મિત્રો, આજે એક સરસ મજાનો આપણે એક પ્રશ્ન કરીશું જે નફા નુકસાનની અંદર આપણે સરસ મજાનો પ્રશ્ન પૂછાય છે કે એક વેપારી 4 રૂપિયામાં 6 નારંગી ખરીદે છે અને 6 રૂપિયામાં 10 નારંગી વેચે છે, તો વેપારીને થતો નફો નુકસાનની ગણતરી કરો. જ્યારે મિત્રો આવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય ત્યારે કોઈ પ્રકારની લાંબી પ્રક્રિયા દ્વારા આપણે જવાબ મેળવવાનો નથી. આપણે આનો જવાબ એકદમ સરળ અને શોર્ટકટ પદ્ધતિ દ્વારા આપણે મેળવી શકીએ. બરાબર, પહેલા આપણે શું કરીશું, જ્યારે આવા દાખલા પૂછાતા હોય ત્યારે શું કરવાનું, તો જુઓ, પહેલા તો આપણે શું કરીશું, અહીંયા લખીશું ખરીદ કિંમત એટલે ખરીદી, અને અહીંયા લખીશું આપણે વેચાણ. પહેલા શું કરવાનું, જ્યારે આવો દાખલો પૂછાય ત્યારે ખરીદી અને વેચાણ લખીશું. પછી હવે તમે જોજો કે 4 રૂપિયામાં 6 નારંગી ખરીદે છે, મતલબ અહીંયા લખવાના 4 રૂપિયા, નારંગી કેટલી 6, આ રૂપિયા છે અને આ શું ગણાય તમારા માટે નારંગી. પછી હવે 6 રૂપિયામાં 10 નારંગી વેચે છે એટલે અહીંયા કેટલા આવવાના, રૂપિયા 6, નારંગી કેટલી 10. હવે આપણે શું કરવાનું, તો ખાસ યાદ રાખજો કે અહીંયા ક્રોસ ગુણાકાર કરી દેવાનો, આપણે આ બંનેનો ક્રોસ ગુણાકાર એટલે 10 ચોક 40 એટલે ખરીદ કિંમત કેટલી આવવાની, આની 40. હવે 6 36 એટલે 36 રૂપિયા શું આવે, વેચાણ કિંમત. બસ શું કરવાનું, બસ આટલું આપણે ક્રોસ ગુણાકાર કરીશું એટલે આપણને તરત જવાબ મળી જાય. હવે જો વસ્તુ 40 ની હોય, આપણે વેચી છે કેટલામાં, 36 માં મિત્રો, મતલબ 4 રૂપિયાનું શું થાય, નુકસાન. તો આપણે અહીંયા શોધીશું નુકસાન, એટલે નુકસાનની ટકાવારી, એટલે કેટલું આવે, 4 રૂપિયા નુકસાન એટલે 4 રૂપિયા ગુણ્યા 100 ભાગ્યા જે ખરીદ કિંમત હોય એના વડે આપણે ભાગીશું. ખરીદ કિંમત હોય કાં તો પડતર કિંમત હોય કેટલા, 40. હવે એ તો આપણને ખબર જ હોય કે આ 0 0 નીકળી ગયા, 4 × 4 એટલે કેટલો જવાબ આવે, 10. કોઈ પણ પ્રશ્ન મિત્રો આવા હોય કે જે 4 માં 6 નારંગી હોય, બટાકા હોય, કેળા હોય, કોઈ પણ આવા પ્રકારનો કોઈ પણ પ્રશ્ન પૂછાય, તમે આ પ્રમાણે સરળતાથી તમે એનો જવાબ મેળવી શકો. બરાબર.